ડીસીપી ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ જગદીશ બાંગરવા તેમની સામે ગંભીર આરોપો લગાવ્યા છે. પત્રકાર સુરેશભાઈ, ધારાસભ્ય શ્રી જિગ્નેશભાઈ મેવાણી તેમજ કોંગ્રેસના ગુજરાત પ્રદેશના પ્રેસિડેન્ટ અમિતભાઈ ચાવડાએ તેમને પણ આરોપો લગાવ્યા છે અને કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે. કોર્ટે પણ આદેશ આપી દીધા છે કે આની અંદર જે પણ દોષી હોય તે 18 એપ્રિલે કોર્ટની અંદર સુનાવણી કરવામાં આવશે. આ જગદીશ બાંગરવાના કેસને લઈને આ આખી કહાની, આખી સ્ટોરી ક્યાંથી શરૂ થઈ તો વાત કરીએ. કહાનીનો આ વાર્તાનો છેડો ક્યાં છે? ડીડી સોલંકી, સામાજિક આગેવાન, દલિત આગેવાન અને યુવા ભીમસેનાના સંસ્થાપક ડીડી સોલંકી અને ભાવેશ વાણીના હત્યાકાંડ મુદ્દે દલિત સમાજના આગેવાનો એ આંદોલન કર્યું હતું. ત્યારે 20 થી 25 દલિત આગેવાનોને ડિટેન કરવામાં આવ્યા હતા. ત્યારે તેની અંદર ડીડીભાઈ સોલંકી પણ એક હતા. એમની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું, અપશબ્દો બોલવામાં આવ્યા અને ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. તે મુદ્દે લઈ ડીડી સોલંકીએ ઉગ્ર આંદોલન કર્યું હતું અને ત્યારબાદ આ નવો કેસ આવ્યો જે છે સુરેશભાઈ પત્રકારનો. તેમને પણ 3rd ડિગ્રી ટોર્ચર કરવામાં આવ્યું છે. આ ડીસીપી એટલે કે ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ તેમના દ્વારા 3rd ડિગ્રી ટોર્ચર કરવામાં આવ્યું છે. તેમના ગુર્દા માર્ગની અંદર પેટ્રોલ છાંટવામાં આવ્યું છે. તેવું તે લાઈવ કહી રહ્યા છે. જિગ્નેશભાઈ મેવાણી સાથે રૂબરૂ વાત કરી રહ્યા છે લાઈવમાં. તે વિડીયો પણ આપણે જોયું છે. દરેક લોકો જોઈ જશે વિડીયો, જે યુટ્યુબની અંદર અવેલેબલ છે. ત્યારબાદ આખો મુદ્દો ઉગ્ર બન્યો દલિત પ્રતિકાર સંમેલનમાં, જ્યારે ધારાસભ્ય શ્રી જિગ્નેશભાઈ મેવાણીએ આઈપીએસ એટલે કે ડીસીપી જગદીશ બાંગરવાને ભૂંડ ગણાવ્યા. એટલે કે મને ભૂંડનું સપનું આવ્યું હતું. જગદીશ ભૂંડ અને જે એમને મન ફાવે તેમ શબ્દો બોલ્યા. કારણ કે જે ગંભીર આરોપો તેમના પર લાગ્યા છે તેને લઈને તેમને કડક કાર્યવાહીની માંગ કરી છે અને તેને સસ્પેન્ડ કરવામાં આવે. ડીસીપી જગદીશ બાંગરવાને સસ્પેન્ડ કરવામાં આવે છે તેવી તેમની માંગ છે. ધારાસભ્ય શ્રી જિગ્નેશભાઈ મેવાણી તેમજ કોળી સમાજના આગેવાનો પણ હવે ધીરે ધીરે મેદાનમાં આવી રહ્યા છે અને મને લાગે છે કે આ આંદોલન ઉગ્ર બની શકે છે આવતા સમયની અંદર. તમારો શું અભિપ્રાય છે કોમેન્ટમાં લખજો. અને શું આ ડીસીપી જગદીશ બાંગરવા પર કડક કાર્યવાહી થવી જોઈએ? તમારું શું કહેવું છે? શું એને આ જે પત્રકાર સુરેશભાઈ પર કર્યું તે બરાબર છે? બરાબર તો ના જ કહેવાય ને, બરાબર કહેવાય? ના બરાબર કહેવાય. તો તમારો જે પણ ઓપિનિયન હોય કોમેન્ટમાં લખજો. ગભરાયા વગર કોમેન્ટમાં લખી દેજો, જેથી જનતાને ખબર પડે. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.